વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છે। આપણું નવું ચેપ્ટર છે, નવો પાઠ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી। પૈસાની સાથે સંકળાયેલી સમસ્યાઓને આર્થિક સમસ્યાઓ કહેવાય અને પૈસા સાથે સંકળાયેલી સમસ્યા એ આ જ છે, ગરીબી અને બેરોજગારી। ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, બરાબર, આપણા એક શહેરની વસ્તી વિકસિત દેશોના બરાબર હોય છે, એક રાજ્યની વસ્તી, બરાબર, એટલે વસ્તી વધારો એ ભારતીય અર્થતંત્રની કોમન સમસ્યા છે। ભાવ વધારો, બરાબર, એ તો દરેકના મોઢે તમને સાંભળવા મળશે કે ભાઈ વસ્તુના ભાવમાં તો જો કેટલો અઢળક વધારો થાય છે। કારું નાનું, બરાબર, જે તમારી મેન ઇન્કમ છે એ સિવાયનું જે તમને વધારાનું નાનું મળે છે, બસ તે જો માનો કે તમે સરકારી બાબુ છો, મીન્સ કે તમે સરકારી નોકરી કરો છો, તો સરકારી નોકરી કરો છો તો તમારો જે પગાર છે એ ઉપરાંત તમે શું કહેવાય કે કામ કરવાના, અમુક પાસેથી પેલા બ્લેકમાં પૈસા માંગો ને કે તું મને આટલા આપે તો તારું કામ કરીશ, એટલે બ્લેક મની, બરાબર, અથવા મૂળ કિંમત કરતાં વધુ કિંમતે માલ વેચવાથી જે રકમ મળે એને પણ કહેવાય બ્લેક મની। એમ ગરીબી, જેના વિશે તો આપણે અહીંયા ચર્ચા કરવાના જ છે। બેકારી, એ વિશે પણ આ બાતમાં ચર્ચા કરીશું। ભૂખમરો, બરાબર, ખાવાનું નહીં મળવું, તમને મળતું હશે પણ આપણા દેશમાં આજે કેટલા લોકો છે કે જે લોકોએ રાત્રે ભૂખા જ સૂવું પડે છે। ત્યાર ઉપરાંત ભ્રષ્ટાચાર, બરાબર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે, જેમાંથી મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો છે। જે પૈકી આપણે ગરીબી અને બેરોજગારી વિશે અહીંયા અભ્યાસ કરવાના છે। એનો પહેલો ટોપિક છે ગરીબી। સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતા હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબ કહેવાય। પહેલી જ વ્યાખ્યા, દારૂણ ગરીબ અથવા વ્યાપક ગરીબ કોને કહેવાય? તો કે વ્યાપક ગરીબ એને કહેવાય કે જે વ્યક્તિને જીવન જરૂરિયાતી વસ્તુ જેમ કે અન્ન ખાવાનું નહીં મળતું હોય, વસ્ત્ર પહેરવાના યોગ્ય કપડાં નહીં મળતા હોય, રહેઠાણ રહેવાનું ઘર નહીં હોય અને શિક્ષણ એટલે ભણતર જેના બાળકોને નહીં મળતું હોય અને આરોગ્ય એટલે જે બીમાર પડે એને બીમાર પડે એને એટલીસ્ટ દવા લેવાના પણ પૈસા નહીં હોય ને, તો આવી વ્યક્તિઓ આ પાયાની જરૂરિયાત કહેવાય। વિદ્યાર્થી મિત્રો, જીવવા માટે તો ખાવાનું તો જોઈએ કે નહીં? ખાવાનું જોઈએ, કપડાં જોઈએ, રહેવાનું જોઈએ, બરાબર, શિક્ષણ પણ જોઈએ અને આરોગ્ય એ તો ખાસ જ જોઈએ। બીમાર પડે એટલે દવા લેવાની તો જરૂરિયાત ઊભી થાય જ। એટલે આરોગ્ય એટલે ઇન્શોર્ટ જે લોકોને અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ જેવી આ સેવાઓની ન્યૂનતમ માત્રામાં પણ જો ભોગવવા નહીં મળતી હોય ને, તો આપણે આવા લોકોને કેવા ગરીબો કહી શકીએ? તો કે દારૂણ ગરીબો કહી શકીએ। ગરીબી રેખા નીચે જીવતા લોકો, BPL, બિલો પોવર્ટી લાઇન। ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે। ભારતમાં ગરીબી વ્યક્તિઓના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે। ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે। એકચ્યુઅલી આમાં ગરીબ કોને કહેવાય, બરાબર, તો એના સામાન્ય લક્ષણો જોઈ લઈએ। જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મને તો છે ને ઘણા પેરેન્ટ્સ આવીને કહે કે સર જરા ફી બાબતે સમજો નહીં, અમે તો ગરીબ છીએ। પણ ગરીબ એટલે તો કે ખાવાનું નહીં મળતું હોય, કપડાં નહીં મળતા હોય, રહેવાનું નહીં મળતું હોય, શિક્ષણ નહીં મળતું હોય અને આરોગ્યની સેવાથી વંચિત રહેવું પડતું હોય, એ લોકોને ગરીબ કહેવાય। હવે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એના માટે તો તમારે કમાવવું જ પડે અને એટલું તો નોર્મલી વ્યક્તિ કમાઈ શકે છે। શિક્ષણ, તો શિક્ષણની સુવિધા અત્યારે સરકાર પૂરી પાડે છે। આરોગ્યની સુવિધાઓ પણ સરકાર પૂરી પાડે છે। તો હવે વિશેષ જોઈએ શું? છતાં પણ ગરીબી રેખા નીચે જીવતા લોકોના આપણે જો લક્ષણો જોઈએ તો જે વ્યક્તિઓને 2 ટંકનું પૂરતું ભોજન મળતું ના હોય એ વ્યક્તિને ગરીબ કહેવાય। રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત થઈ ના હોય એ વ્યક્તિઓને ગરીબ કહેવાય કે જે લોકોને રહેવા માટે જગ્યા પણ નહીં મળતી હોય। ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય કે જ્યાં આગળ ઇન્શોર્ટ ગટરનું પાણી જવાના પણ યોગ્ય રસ્તા નહીં હોય, એવી જગ્યાઓ પર જે લોકોને વસવાટ કરવો પડતો હોય એ લોકોને પણ ગરીબ કહેવાય।
જેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, બરાબર. એટલે સરકારે અમુક ચોક્કસ આવકો નિર્ધારિત કરી છે. એટલીસ્ટ જે વ્યક્તિને જેટલી આવકો મળી રહેતી હોય તો એ પોતાની જીવન જરૂરિયાતી બધી વસ્તુઓ સંતોષી શકે. તો જેની આવક આવી નિર્ધારિત આવકથી પણ ઓછી હોય તો તે લોકોને પણ ગરીબ કહેવાય. તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય. જે ગરીબ લોકો હોય એ લોકોનું આપણે જે સરેરાશ આયુષ્ય છે એ સરેરાશ આયુષ્ય કેવું હોય તો કે સરેરાશ આયુષ્ય નોર્મલી રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય. કેમ તો કે એ લોકોને આરોગ્યની સેવાઓથી વંચિત રહેવું પડતું હોય. એટલે જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, યાદ રાખજો, ભણેલા હોય ને એ વ્યક્તિ ગરીબ હોય એવું ભાગ્યે જ બને, બરાબર. કેમ કે ભણતર શિક્ષણ એ તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરી શકે. એટલે અત્યારે પણ કહું છું વિદ્યાર્થીઓ, જબ પડેગા ઇન્ડિયા તબ આગે बढ़ेगा ઇન્ડિયા. એટલે ભણવું એ તો એકદમ શું કહેવાય કે અતિ આવશ્યક છે. એટલું આવશ્યક નથી કહેતો, અતિ આવશ્યક છે એમ. પણ ઇન શોર્ટ ગરીબોની આ એક કોમન લક્ષણ છે કે તેઓ કેવા હોય, નિરક્ષર હોય. નિરક્ષર અભણ અંગૂઠા છાપ હોય, બરાબર. એ લોકોને ગરીબ કહેવાય. જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય. કેમ કે એ લોકોને પૂરતું ખાવાનું નહીં મળતું હોય, શરીરને ખાવાનું નહીં મળે તો એ કામ કેવી રીતે કરવાનું, અને એને જ પરિણામે એ લોકો નાના મોટા રોગોથી પીડાતા હોય. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય. એ તો તમારું સારું છે કે પેરેન્ટ્સ ફી ભરી દે છે, તમે ભણો કે નહીં ભણો. અત્યારે ઓનલાઈન ક્લાસ ચાલે છે એટલે મને તો એટલી ખબર પડે જ છે કે તમારામાંથી માંડ 5% ભણતા હશે રેગ્યુલર, બાકીના તો મસ્ત આરામ જ કરે છે, બરાબર. જે આ વિડીયો સાંભળે છે એ લોકો જરા તમારા ફ્રેન્ડને ટકોર કરજો કે આપણી તો ખરેખર કન્ડિશન સારી છે કે આપના પેરેન્ટ્સ આપણે સારામાં સારી સ્કૂલ અને ટ્યુશનમાં ભણવા મૂક્યા છે. પણ ગરીબ લોકો એટલે એવી સમાજની વ્યક્તિ કે જેના બાળકને ભણવું છે, એ લોકોને પોતાના બાળકોને ભણાવવા છે પણ એ લોકોની પાસે એટલા રૂપિયા નથી, બરાબર. અને એને પરિણામે એ લોકોના બાળકને જ્યારે ભણવાની ઉંમર હોય તે સમયગાળા દરમિયાન મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય. સારું છે કે તમારું એવું નથી. જેમના બાળકોનું કુપોષણને લીધે બાળ મૃત્યુનું પ્રમાણ હંમેશા ઊંચું રહેતું હોય. આમ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા હવે, બરાબર. એટલે આ બધા ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો હતા. હવે પછીનો ટોપિક છે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો. હવે આપણે સરકાર, આપની ગવર્મેન્ટ ગરીબી રેખા નીચે ઉપર લાવવા માટે, ગરીબોને ગરીબી રેખામાંથી બહાર કાઢવા માટે કેવા પ્રયાસો કરે છે તો એના વિશે હવે જોઈએ. તો કે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસોની જો વાત કરીએ તો એમાં પહેલો જે પ્રયાસ છે, ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ મીન્સ કે BPL કહે છે. એટલે નોર્મલી BPL મીન્સ કે બિલો પોવર્ટી લાઇન, બરાબર. તો આવા ગરીબો કોને કહેવામાં આવે છે તો કે ગ્રામીણ અને શહેરી આમ બંને વિસ્તારોની જો વાત કરીએ તો એવા કુટુંબોની આવક કે જે ઘણી જ ઓછી હોય, કે ઇનશોર્ટ એમાં એ લોકો પોતાનું જીવન ધોરણ પણ નહીં ચલાવી શકતા હોય એમ. એટલે જે લોકોના કુટુંબોની આવક ઘણી ઓછી હોય તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબ કે પછી ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો કહેવાય. સરકાર આવા BPL કુટુંબોને શું કરે છે તો કે સરકાર આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડને આધારે જાહેર વિતરણ વ્યવસ્થા ઊભી કરે છે, જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરે છે. આ દુકાનોને વાજબી ભાવની દુકાનો પણ કહેવામાં આવે છે. આવા કુટુંબોને પ્રતિ માસ આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે હવે જે વસ્તુની જરૂર પડે એવી તમામ વસ્તુઓ પૂરી પાડે છે સરકાર વાજબી ભાવની દુકાનોથી. કઈ તો કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે, બરાબર. એટલે આ પ્રમાણે તેઓ પોતાની શું કહેવાય તો કે જરૂરિયાતી ચીજ વસ્તુઓ આસાનીથી મેળવી શકે અને એના વધારે પૈસા પણ નહીં ચૂકવવા પડે. આ દ્વારા તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થાય છે.
ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બ્યોર્ડ ઓરેએ રજૂ કર્યો હતો. આ ગરીબી રેખાનો જે ખ્યાલ છે કે આ લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેવાય, આનું સૌપ્રથમ ધ્યાન કોને દોડાવ્યું હતું? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બ્યોર્ડ બરાબર નિયામક એ કોણ? તો કે બ્યોર્ડ ઓરો. તો કે બ્યોર્ડ ઓરોએ આ વિચાર રજૂ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન, પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલરી આધારે જીવન ધોરણ નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે બદલાતા સમયની સાથે સાથે આજે માનવી પણ બદલાયો છે, એટલે હવે ગરીબી રેખાનો ખ્યાલ પણ બદલાઈ ગયો છે. એટલે હવે ગરીબી રેખા માટે હવે શું? તો કે કેલરીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે કે આ વ્યક્તિને ગરીબ કહેવાય કે નહીં કહેવાય એમ, બરાબર. અને એ ઉપરાંત બીજી કઈ વસ્તુ જોવામાં આવે? તો કે વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, બરાબર, સેનિટેશનની સુવિધા, વાહન, પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવક, આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવે અને પછી એ પ્રમાણે નક્કી થાય કે કયા વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે અને કયા વ્યક્તિ ગરીબી રેખા અપર જીવે છે, બરાબર. ગરીબીનું માપન. હવે ગરીબી એ કોઈ પાણી પ્રવાહી નથી કે કોઈ ઘન પદાર્થ નથી કે આપણે એને તાજવાથી કે લીટરથી માપી શકીએ, બરાબર, કે કઈ લંબાઈ નથી કે મીટર સેમીમાં એનું માપ નીકળી શકે. તો પછી પ્રશ્ન થાય કે ગરીબીનું માપન થાય કેવી રીતે? તો કે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવાની બે રીત છે. પહેલું, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવા પાછળ કરવામાં આવેલા ખર્ચને આધારે. સિમ્પલ પોઈન્ટ છે, વ્યક્તિ સેવા પાછળ કે વસ્તુ પાછળ ખર્ચ ક્યારે કરે? તો કે એની પાસે રૂપિયા હોય તો જ ખર્ચ કરે. એટલે જે લોકો શું કહેવાય? તો કે વસ્તુ અને સેવા પાછળ ખર્ચ વધારે પ્રમાણમાં કરતા હોય તો આપણે કહી શકીએ કે ભાઈ એ વ્યક્તિ ગરીબ નહીં હશે. કેમ? કારણ કે પૈસા વાપરે છે કેમ? એ કમાતો હશે તો જ વાપરતો હશે ને. એટલે ગવર્મેન્ટ એમ વિચારી લે. એટલે પહેલું કે સેવા અને વસ્તુના વપરાશ પાછળનો જે ખર્ચ છે એના આધારે. અને બીજો પોઈન્ટ કયો આવશે? તો કે સેકન્ડ પોઈન્ટ છે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે. હવે કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા ગવર્મેન્ટે નિર્ધારિત કરી છે. એટલે એક ચોક્કસ કુટુંબ માટેની સભ્ય સંખ્યા કેટલી? તો કે 5. એટલે કુટુંબના વ્યક્તિઓની જે કુલ આવક છે એને આધારે, બરાબર, વ્યક્તિ ગરીબ છે કે નહીં તે નિર્ધારિત કરવામાં આવે છે. તો આ બે પૈકી ગરીબીના પ્રકારની જો વાત કરીએ તો એવું કહી શકાય કે નિરપેક્ષ ગરીબી અને બીજું સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે શું? તો કે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ના હોય તો તે લોકોને આપણે નિરપેક્ષ ગરીબ કહેવાય. હવે આ નોર્મલ વસ્તુ છે, પણ જે લોકોની આવક અનાજ, દૂધ, કઠોળ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુ ખરીદવા પૂરતી પણ નહીં હોય તો આ લોકોને આપણે એમ કહી શકીએ કે નિરપેક્ષ ગરીબી રેખા નીચે જીવતા લોકો છે. હવે સાપેક્ષ ગરીબી, તો કે સમાજની જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે, આપણા જેવા દેશોમાં નહીં. ભાઈ ભારત દેશમાં તો આ ખ્યાલ ક્યારેય નહીં, બરાબર. ભારત દેશ જેવા દેશોમાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ પ્રસરતો હોય, પણ જે અમેરિકા છે, સ્વિટ્ઝરલેન્ડ છે, ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, આવા જે વિકસિત દેશો કહેવાય ને ત્યાં આગળ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિસ્તૃત પ્રમાણમાં પ્રવર્તે. બ્રિટન છે ત્યાં આગળની વાત કરીએ. એક્ઝામ્પલ તરીકે જો હું તમને કહું ને તો વધારે ખ્યાલ આવી જશે. અહીંયા 3 વ્યક્તિ આપેલી છે. એ વ્યક્તિની આવક છે 10,000, બી વ્યક્તિની આવક છે 20,000 અને સી વ્યક્તિની આવક છે 30,000, બરાબર. અહીં 3 વ્યક્તિઓની આવક કેવી છે? તો કે જુદી જુદી છે. એક્ઝામ્પલ તરીકે બીની આવક જોઈએ તો બીની આવક એની આવકથી બી વ્યક્તિની સાપેક્ષે એ વ્યક્તિની આવક કેવી છે? ઓછી છે, કેમ કે બીની 20,000 છે અને એની 10,000 જ છે, એટલે એની ઓછી છે. તો આપણે એમ કહી શકીએ કે એ વ્યક્તિ ગરીબ ગણાય, બરાબર. કોના કરતાં? તો કે બી કરતાં. તે જ રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી બંને વ્યક્તિની આવક ઓછી છે, તો આપણે કહી શકીએ
કે સીની સાપેક્ષે બી અને એ બંને ગરીબ કહેવાય. પણ કોની સાપેક્ષે? સીની સાપેક્ષે. હવે તો સિમ્પલ પોઈન્ટ છે. બીની આવક 20,000 છે, તો શું આ જીવન જરૂરિયાતી વસ્તુઓ નહીં ખરીદી શકશે? આરામથી ખરીદી શકે ને? કેમ નહીં ખરીદી શકે? એટલે એ નિરપેક્ષ ગરીબ નથી. પણ સાપેક્ષની વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે બી એ સી કરતાં ગરીબ છે. સીની સાપેક્ષે ગરીબ છે કેમ કે એના કરતાં એની આવક ઓછી છે અને એની સાપેક્ષે કેવો છે? અમીર છે. બરાબર. તો આપનો સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સૂચવે છે.